સોફ્ટ હિન્દુત્વની વાત કરતી ભારતીય જનતા પાર્ટીએ આ વખતે હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં 2 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. તો વાત કરીએ તો ગુજરાતની અંદર 2002થી લઈને 2024 સુધીની કોઈ પણ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય પણ કોઈ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી નથી. કારણ કે વાત કરીએ તો 2024 લોકસભાનું ઇલેક્શન રામ મંદિર, વિકાસ અને સોફ્ટ હિન્દુત્વના નામ પર લડાણું, પણ રામ મંદિરના આસપાસના એરિયાની કોઈ પણ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધી જીત મળી નથી. તો હરિયાણાની અંદર 2 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી ને ભારતીય જનતા પાર્ટી કોઈ નવી રણનીતિ સાથે હવે ચૂંટણીના મેદાનમાં ઉતરવા જઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં ફિરોઝપુર બેઠક ઉપરથી નસીમ અહેમદ અને પુના બેઠક ઉપરથી એજાજ ખાનને જ્યારે મેદાને ઉતર્યા છે, ત્યારે કોંગ્રેસ પણ હરિયાણાની અંદર કોઈ મોટો દાવપેચ ખેલી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે કે 2 ઓલિમ્પિક પ્લેયર એટલે કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને પણ કોંગ્રેસ મેદાને ઉતારી ચૂકી છે. 90 બેઠક ધરાવતું આ હરિયાણાનું રાજ્ય, અને આ રાજ્યની અંદર થોડાક દિવસોની અંદર જ ચૂંટણી થવા જઈ રહી છે. તો આપ શું માની રહ્યા છો કે આ ચૂંટણીની અંદર કોણ બાજી મારી શકે છે? આપ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. અને આવી જ અવનવી અપડેટ્સ જોવા માટે આપ અમારી ન્યૂઝરૂમની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.